હેલો ગાઈસ, સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. અમે પણ મજામાં જ છીએ. અને વરસાદ તો જો કેટલા દીથી કન્ટિન્યુ ચાલુ જ છે, બંધ થવાનું નામ જ નથી લેતો. તો ચાલો આપણે તો જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે. તો અહીંયા આપણે ઉઠીને જો નાસ્તામાં છે ને ગરમા ગરમ પુડલા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો આપણે છે ને પુડલા બનાવી નાખ્યા છે ચણાના લોટના, રવાના. તો એમાં છે ને આપણે ડુંગળી, ટમેટું, મરચું, ધાણા ભાજી, લસણ, આદું, લીલા મરચાં અને બધું નાખીને બનાવી નાખ્યા છે. હળદર, મીઠું, ટેસ્ટી સવારમાં નાસ્તામાં જો પુડલા મળી જાય ગરમ ગરમ, અને એમાં પણ વરસાદ ચાલુ હોય તો બીજું શું જોઈએ. તો ચાલો, આપણા પુડલા તો બનીને જો રેડી જ છે. તો ચાલો, તમારે કોઈને પણ જો ખાવા હોય પુડલા તો આવી જાઓ. બાકી મને તો બહુ ભાવે. તો ચાલો, પુડલો આપણો બની જાય એટલે ઉતારીને આપણે કરી લઈએ નાસ્તો ફટાફટ. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને એ પણ કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. અને ખાસ કરીને એ કહેજો કે મારા પુડલા કેવા બન્યા છે, સારા બન્યા છે કે નહીં. તો પ્લીઝ તમે એકલો કમેન્ટ કરીને કહેજો જરૂર ને જરૂર કે પુડલા કેવા બન્યા છે. સારા બન્યા હોય પુડલા તો એ બદલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. તો ચાલો, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો.
સેવ. ચાલો કોઈને ખાવા હોય તો જમવા આવી જાઓ. નાસ્તો કરવા. મસ્ત મજાના ઘૂઘરા છે ગરમ ગરમ કા. તો ચાલો અમે લોકો નાસ્તો કરી લઈએ, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ થોડી વારમાં. બાય બાય. હાલો તો વાગી ગયા છે રૂંધાના 5:30 અને જો આપણે છે ને હમણાં ઘૂઘરા મંગાવ્યા હતા, ઘૂઘરા કીધી એટલે તો આપણે ઘૂઘરા ખાઈ જો અહીંયા આરામથી બેસી ગયા છે. તો ચા પીવી છે પણ મેં તો થોડીક વાર રહીને પીએ ચા. અને જો અહીંયા આરામથી આપણે બેઠા બેઠા હિંચકા ખાઈએ છે, કંઈ કામ તો છે નહીં હવે. ચાલો તમારે કોઈને હિંચકા ખાવા હોય તો. અને વરસાદે થોડુંક વિરામ લીધો છે, તો વરસાદ પણ નથી અત્યારે, શાંતિ છે. અને હવે તો વરસાદ બંધ થઈ જાય તો શાંતિ. બધી જગ્યાએ પાણી આવી ગયા છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો હવે તો બંધ થઈ જાય તો સારું. કેટલા દિવસથી કન્ટિન્યુ એમને વરસાદ ચાલુ જ છે. તો તમારે ત્યાં કેમ છે, વરસાદ કેટલો છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે ચા બનાવી લઈએ અને આ બ્લોગને પણ હવે અહીંયા એન્ડ કરી નાખીએ, કેમ કે બ્લોગ હવે લાંબો થઈ ગયો હોય છે. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.